ચોટીલા શહેરના મેઇન રોડ ઉપર સુખનાથ મંદિર પાસે સામાન્ય વરસાદ પડતા પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ દુકાનોની અંદર પાણી પણ ઘૂસી ગયા હતા તેમજ પાંજરાપોળનો ડેલો અડધા સુધી ડૂબી ગયો હતો, જેને લઈ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે। નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો હલ ન થયો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। શહેરમાં આવી સમસ્યાઓ સાથે ગંદકીઓના ઢગ જોવા મળતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તેમજ 15-20 દિવસથી પાણી ભરેલું હોવાથી તેમાં મચ્છરનો પણ ઉપદ્રવ જોવા મળે છે, જેના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ જો ડેલામાં પાણી ગયું ચાલો જોવાના આ નકરો ગંદડો થાય છે। પંચાયત વાળાને મત લેવા આવે તો ધ્વજા આવે ત્યારે જોવાય નહીં આવતા, અલફેર મત લેવા આવે ત્યારે કેવું છે આ કીધું તું આ રોડ કરતા આવા નાખો આ નકરો ખાડો છે તો હજી નથી જોવા આ એક ટ્રેક્ટર નાખ્યું અમારે કાંઈ હલાતું નથી, પડી જાય એવું છે, પાણી ક્યાંય જતું જ નથી। પહેલાંથી કાંઈ નહીં નવો રોડ કર્યો તેદુનો પહેલાં સારું હતું, એના કરતાં રોગચાળો છે એ બધું આ ગાંધો થાય, મસરિયા થાય બધાને પડે બધાને રોગ થાય તે આવશે દવા લેવડાવવા માંદા થાય તે કોઈ સામું જોતા નથી, છૂટાઈ જાય એટલે એ બેસી ગયા। અવારનવાર રજૂઆત કરતા કે ભાઈ આ પાણીનો પ્રશ્ન કોઈ હલ ન થતું, રોડ માટે તારી બનાવવાનો જ નહોતો, આટલા રોડ હતો ને ફોડી નાખ્યો, કોઈ કહેવાવાળું નથી, કોઈ હોતું નથી। નજર પરિધામ જ્યાં ત્યાં ધતલો પડ્યો હોય, જ્યાં ત્યાં પાણી આવે મન પાવે અહીંયા તરવાનું હોય અહીંયા નહીં કરે, નહીં તરવાનું હોય અહીંયા કરે છે, આ જોવે છે કે ભાઈ આ રોડ તૂટી ગયો કે અવારનવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી। નિર્ભર તંત્રને કંઈ સમજમાં આવતું જ નથી કે ભાઈ પબ્લિક ભરે તમે કાંઈ કોઈ કંઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી, કોઈ જતું નથી, વાળવાવાળા ન આવે, લાયક ન હોય। અમે તાલુકા પંચાયત પાસે થતો એવો અવારનવાર પડ્યો હોય છે પણ કોઈને તોય પડી જ નથી રોડની, એ જબરજસ્ત ક્યાં થતી આ સરકાર।